જય શ્રી કૃષ્ણ. શ્રીમદ ભગવદ્ ગીતા શ્લોક નંબર 2.9. સંજય કહે છે, એવમ ઉક્તવા ઋષિકેશમ ગુડાકેશ પરમ તપઃ નયોત્સે ઇતિ ગોવિંદમ ઉક્તવા કૃષ્ણિમ બભૂવ. અહીંયા હવે સંજય છે ને બહુ સ્માર્ટલી ધૃતરાષ્ટ્રને કહી દે છે કે શું થશે. સંજય બોલ્યા, હે રાજા, નિંદ્રાને જીતનારા અર્જુન અંતર્યામી શ્રી કૃષ્ણ મહારાજ પ્રત્યે આમ કહીને પછી શ્રી ગોવિંદ ભગવાનને યુદ્ધ નહીં કરું એમ સ્પષ્ટ કહીને ચૂપ થઈ ગયા. ન યોત્સુ, યુદ્ધ નહીં કરું. અહીંયા સંજયે ધૃતરાષ્ટ્રને કહી દીધું કે અર્જુન ગુડાકેશ છે, એણે નિંદ્રાને જીતી લીધી છે. નિંદ્રાને જીતનાર માણસ હારવાનો તો નથી જ, પણ અત્યારે યુદ્ધ નહીં કરું એમ કહીને બેસી ગયો. એટ ધ સેમ ટાઈમ સંજયે ભગવાન શ્રી કૃષ્ણ માટે એક શબ્દ વાપર્યો, ઋષિકેશ. ઋષિકેશ એટલે જેણે ઇન્દ્રિયોને, મનને જીતી લીધું છે એ. એટલે મનને જીતનાર કૃષ્ણ અને નિંદ્રાને જીતનાર અર્જુન, આ બે ભેગા થયા છે. ભલે યુદ્ધમાં બ્રેકડાઉન આવ્યું, અર્જુનના યોદ્ધસે કહીને ઊભો રહી ગયો છે, પણ હવેથી અહીંયા કંઈક નવું થયું. અહીંયા આપણા માટે પણ શીખવા જેવું છે મિત્રો, કે ઘણી બધી વાર આપણને જવાબો ન મળતા હોય, પ્રશ્નો ઉકેલાતા ન હોય, ઘણી બધી વાર આપણે ધંધામાં અટવાતા હોઈએ, ઘરમાં અટવાતા હોઈએ, ક્યારેક હેલ્થમાં અટવાતા હોઈએ, ત્યારે એક સમજવા જેવી વસ્તુ છે કે ન યોજશે, હવે હું યુદ્ધ નહીં કરું એમ કરીને મૌન થઈ જવાની પણ જરૂર હોય છે. અર્જુન હવે બેસી જાય છે મૌન, અને ત્યાંથી ભગવાન શ્રી કૃષ્ણ એને ઘણા બધા યોગ, ભક્તિ યોગ, જ્ઞાન યોગ, સંન્યાસ યોગ, રાજયોગ સમજાવવા જઈ રહ્યા છે. તો જીવનમાં જ્યારે તકલીફ આવે, પ્રોબ્લેમ્સ આવે, ત્યારે આપણે પણ મૌન થવાની જરૂર છે. અને જ્યારે મૌન થઈએ છીએ એ નબળાઈ નથી, પણ એ ઈશ્વરને સાંભળવાનો મોકો છે. એ જ્યારે સમજી જઈશું ત્યારે અંદરથી ચોક્કસ અવાજ સંભળાવવાનો શરૂ થશે. એન્ડ દેટ વી કોલ ઇનર કોલ, દેટ વી કોલ ઇન્ટ્યુશન. અને જો આ આવી ગયું, તમે તમારા જીવનની સાચા પર્પસ પર કામ કરી શકો. સો મૌન એ નબળાઈ નથી, એ શક્તિ છે.